જય સોમનાથ મિત્રો, આજે અમે આવ્યા છીએ પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના શરણે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફળોના રાજા ગણાતી એવી અમૃત જેવી કેસર કેરીઓ લઈને અમે દાદાના દરબારમાં આવ્યા છીએ. અમારો ભાવ છે કે સિઝનની આ પહેલી અને શ્રેષ્ઠ કેરીઓ સૌથી પહેલાં મારા ભોળાનાથને અર્પણ કરીએ. કહેવાય છે કે સોમનાથ દાદાના દર્શન માત્રથી મનને અદ્ભુત શાંતિ મળે છે. આજે આ કેરીઓ મહાદેવને અર્પણ કરીને ધન્યતા અનુભવીશું. ભોળાનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે એવી ભોળાનાથ પાસે પ્રાર્થના. આજે અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આખું વર્ષ જેની રાહ જોઈ એ અમારી મહેનત આજે આ આંબાની ડાળીએ લટકી રહી છે. આજે અમારા બગીચામાં કેસર કેરીનો પહેલો ઉતારો કરવાનો છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાનના આશીર્વાદથી જ થવી જોઈએ. આ બગીચો અમારું મંદિર છે અને આ કેરી એ ધરતી માતાનો પ્રસાદ છે. એટલે હાર્વેસ્ટિંગ શરૂ કરતાં પહેલાં અમે વિધિવત પૂજા કરી છે. સૌ પ્રથમ અગરબત્તી કરી ધરતી માતા અને સૂર્યનારાયણનો આભાર માનીશું, જેમણે આ ફળને મીઠાશ આપી છે. ત્યારબાદ શ્રીફળ વધેરી આખા વર્ષની સુખ શાંતિ માટે પ્રાર્થના કરીશું. પરંપરા મુજબ આપેલી 5 કેરીઓ અમે ભગવાનને અર્પણ કરીએ છીએ. આ પહેલો ભોગ એ વાતનું પ્રતીક છે કે જે કંઈ પણ મળ્યું એ ઈશ્વરની કૃપા છે. આ 5 કેરીઓ દેવાધિદેવ મહાદેવના ચરણે અમે અર્પણ કરીશું. આજ રોજ સોમવાર છે અને આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે કેરી અર્પણ પણ કરી આવ્યા છીએ અને આજે અમે શુભ શરૂઆત કેરીની કરી રહ્યા છીએ. ત્યારે મહાદેવ ઇમ્પોર્ટ એક્સપોર્ટ દ્વારા અમે કેનેડા પહેલી શિપ કરવા જઈ રહ્યા છીએ અને તમામ અમારા ગ્રાહકોને અમારે અપીલ છે કે આજથી અમે શુભ શરૂઆત કરી છે અને બોક્સ ને કેરેટમાં બધું ભરવાના છીએ અને એકદમ ક્વોલિટી કેરી આવી ગઈ છે. ફૂલ પાકની કેરી છે, તમે જોઈ શકો છો. ખુલ્લી પાકે એવી કેરી છે બધી. એટલે તમામને અમારા ગ્રાહકોને ભાવભર્યું આમંત્રણ છે. આજે સોમવાર છે તો બધા આજ અમારા ફાર્મે પધારો કેરી લેવા માટે. જય સોમનાથ. અને આ રીતે અમારા વેડા મતલબ હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે અને ઉતારો પણ વ્યવસ્થિત છે, સારો છે. એકદમ મેચ્યોર કેરી આપણે અત્યારે હાર્વેસ્ટ કરીએ છીએ. બસ હાર્વેસ્ટ કરી આખો બોલેરો આખા બગીચામાં ફરે અને પાછું અમારે જે પેક કરીએ ત્યાં સુધી પહોંચાડવાની. પહોંચાયેલી કેરી આમાંથી પછી અમે બોક્સ અને કેરેટ ભરીએ છીએ. અત્યારે જે આ કેરેટ આવે અને આપણે પેક હાઉસે પેક કરવાની. આ રીતે કેરેટમાં બધી કેરી લઈ અને બસ એકદમ દાંડલેથી જ તોડવાની, જેને લીધે કેરી આખી તૂટે નહીં કે ડીટ ન તૂટે એમ. તો જય સોમનાથ મિત્રો, આજે છે 6 એપ્રિલ 2026. અમારો જે બગીચો છે ગીરમાં આવેલો વલાદર ગામમાં, ત્યાં પહેલો દિવસ છે હાર્વેસ્ટિંગનો. તો અત્યારે જે કેરી અમે આજે વેડી છે, નાગરાજભાઈ અત્યારે કેરીનો આખા લુમખા લઈને ઊભા છે. આ કેરી એના બોલેરામાં જઈ બગીચો બોલેરો આખો બગીચામાં જ ફરે છે બરોબર. એ જાહે આપણા પેક હાઉસે. પેક હાઉસે ત્યાંથી બધું પેકિંગ થઈ અને પછી જાહે અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત. ડોમેસ્ટિક આપણે ગુજરાતમાં અહીંયા અને બીજું જાહે ઇન્ટરનેશનલમાં કેનેડા અને UK. જય સોમનાથ.